बुरा देखन में चला, बुरा न पाया कोई, जब अपना तन देखा तो मुझसे बुरा न कोई। बुरा देखन में चला, बुरा न पाया कोई, जब अपना तन देखा मुझसे बुरा न कोई। रवि साहेब કહે છે કે આ ભક્તિ એવી છે કે વાદ વિવાદ કરવા જેવી નથી। કોઈ જાતનો ભક્તિમાં વાદ વિવાદ કરવો નહીં। વાદ વિવાદ તમે મત કરો ભાઈ, અંતરથી આ ફૂટાડો, પૂર્ણાનંદ પરિબ્રહ્મ પુરુષોત્તમ બાહિર ભીતર એક બ્રહ્મ ભાડો, બાહિર ભીતર એક બ્રહ્મ ભાડો। વાદ વિવાદ તમે મત કરો ભાઈ, અંતરથી આ ફૂટાડો, પ્રાંતિ ભેદને ભીતર બ્રહ્મણા, પ્રાંતિ ભેદને ભીતર બ્રહ્મણા। છોડી દિયો ચિત્તનો ઝાડો, છોડી દિયો ચિત્તનો ઝાડો, મોટા પુરુષના વચન વિચારી, મોટા પુરુષના વચન વિચારી, જ્ઞાન હિમાલય મન ગાળો, જ્ઞાન હિમાલય મન ગાળો। વાદ વિવાદ તમે મત કરો ભાઈ, અંતરથી આ ફૂટાડો। લાલ લીલો ને લીલો, લાલ ને સફેદો, ચેતન વર્ણ નથી કાળો, લીલો ને પીળો, લાલ સફેદો, ચેતન વર્ણ નથી કાળો। પાંચ તત્વ ને પડદે બોલે ભાઈ, પાંચ તત્વ ને પડદે બોલે ભાઈ, વાદળ ઓથે જેમ વરસાણો, વાદળ ઓથે જેમ વરસાણો। વાદ વિવાદ તમે મત કરો ભાઈ, અંતરથી આ ફૂટાડો, ઊંચ ને નીચમાં એક છે આત્મા, ઊંચ ને નીચમાં એક છે આત્મા, વૃદ્ધ જો બનને ન જાણો, વૃદ્ધ જો બનને ન જાણો। હિન્દુ તુરકનો એક છે આશ્રમ, હિન્દુ તુરકનો એક છે આશ્રમ, જેમ ધાતુનો ઢાળેલ ઢાળો, જેમ ધાતુનો ઢાળેલ ઢાળો। વાદ વિવાદ તમે મત કરો ભાઈ, અંતરથી આ ફૂટાડો, નિજ ધર્મમાં તમે જુઓ વિચારી, નિજ ધર્મમાં તમે જુઓ નિહાળી, પ્રેમ ભક્તિની પરવટ વાળો, પ્રેમ ભક્તિની પરવટ વાળો। કહે રવિ રામ તમે ક્યાંથી આવ્યા ભાઈ, કહે રવિ રામ તમે ક્યાંથી આવ્યા, મૂળા શબ્દ ને સંભાળો, મૂળા શબ્દ ને સંભાળો। વાદ વિવાદ તમે મત કરો ભાઈ, વાદ વિવાદ તમે મત કરો ભાઈ, અંતરથી આ ફૂટાડો, અંતરથી આ ફૂટાડો। રવિ સાહેબ કહે છે અને કબીર સાહેબ એમ કહે છે
कि बुरा देखन में चला, बुरा न पाया कोई, जब अपना तन देखा मुझसे बुरा न कोई। જ્યારે પોતાની ખોજ કરે, પોતે જ્યારે પોતાના સ્વરૂપમાં આવે છે ત્યારે એને ખબર પડે છે કે મારી કેટલી બુરાઈઓ છે। જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ। મારી કેટલી બુરાઈઓ છે એ ત્યારે ખબર પડે છે, ક્યારે કે મૂળ સ્વરૂપની અંદર પોતે આવે છે ત્યારે ખબર પડે છે। કબીર સાહેબને એમ થયું કે હું જાઉં બુરા જોવા, પણ બુરા આપણાથી કોઈ બુરું નથી। કેમ બુરું નથી? કે આપણા વિચારો જ્યારે શુદ્ધ થાય છે અને ત્યારે આપણને આ ખબર પડે છે। જ્યાં સુધી વિચારો શુદ્ધ થતા નથી ત્યાં સુધી આપણને એની ખબર, આપણે ત્યાં સુધી બીજાના દોષ દેખાય છે, ખુદના દોષ દેખાતા નથી। આપણે અહીંયા ઊભા હોય, આપણા ખેતરમાં ખડ દેખ્યું હોય, આપણે ઊભા હોય તો બીજાની નજર પડે કે ઓહો એના ખેતરમાં કેવડો ખડ ઊભું છે, પોતાના ખેતરની અંદર ખબર પડતી નથી। એટલે રવિ સાહેબ એમ કહે છે કે વાદ વિવાદ તમે મત કરો ભાઈ। આ ભક્તિ એવી છે, કોઈ જાતનો વાદ વિવાદ કરવા જેવો નથી, કોઈ જાતનો। જે વસ્તુ આપણને પ્રાપ્ત થઈ છે ત્યાં તમે જોઈ લ્યો, ત્યાં વાદ કે વિવાદ હોય તો કયો, ત્યાં કોઈ નથી, દ્વૈત નથી કે અદ્વૈત નથી, કાંઈ નથી। ખુદ પોતાનું જ્યાં છે ત્યાં કાંઈ છે નહીં। એટલે કહે છે કે વાદ વિવાદ તમે મત કરો ભાઈ, અંતર થી આપું ટાળો, આપોપું ટાળો। અંતરથી, હવે અંતર પોતાનું છે અને પોતે અંતર એટલે હરિ અને પોતે વચ્ચે કોઈ અંતર રહેતું નથી। ન્યા આપું ટાળી દેવાનું, ટાળી દેવાનું એટલે તમે વિચાર કરી આપણે તો ન્યા કોઈ વસ્તુ સ્પર્શતી નથી, સંભવતી નથી। કેમ સંભવતી નથી? કે જ્યાં પોતે ઊભો છે ત્યાં એક જ વિચાર હોય ને, એક જ વિચાર હોય। એક વિચાર હોય તો બીજા વિચાર આવે જ નહીં। એક વિચાર પોતાના સ્વરૂપનો હોય તો બીજો વિચાર જ આવે નહીં અને બીજા વિચારની જરૂર નથી। આ એક વિચારે રહેવાનું છે, એક જ પોતાનો જે વિચાર છે એમાં રહેવાનું છે। એટલે કે જો ઈ કેવો છે, અંતરથી ટાળો, પૂર્ણાનંદ જે છે એ પૂર્ણાનંદ છે કે એમાં કોઈ જાતનું અધૂરું નથી। પૂર્ણાનંદ પરિબ્રહ્મ, જે પરબ્રહ્મ છે એ પરિબ્રહ્મ પોતે જ છે। પૂર્ણાનંદ પરિબ્રહ્મ પુરુષોત્તમ, પુરુષમાં ઉત્તમ ઈ છે, ઈ પુરુષોત્તમ। બધું એક છે કે જુદું છે? આ ત્રણેય જે કીધું એક જ છે। પૂર્ણાનંદ એટલે ઈ પૂર્ણમાં પૂર્ણ છે, પરિબ્રહ્મ એટલે બ્રહ્મ પણ ઈ છે, અને પુરુષમાં ઉત્તમ એ છે। ત્યાં કોઈ જાતનો ભેદ નથી, ત્યાં વાદ નથી, ભેદ નથી। હવે વાદ કેવા થાય કે ભાઈ આ મારો ધર્મ, આ ઓનો ધર્મ, આ અમે અમારો આ ધર્મ સળિયાતો, અમારું આમ સળિયાતું। ધર્મ તો પોતે લઈને આવ્યા છે, ઈ ધર્મની તો ખબર નથી। તો ઈ ધર્મમાં શું કહે છે કે બાહિર ભીતર એક બ્રહ્મને ભાળો। શું કહે છે કે બાહિર ભીતર એટલે તમે અંદર જોવો તો ઈ છે, બહાર જોવો તો ઈ છે। બ્રહ્મ સિવાય કાંઈ હોય તો કયો, બ્રહ્મ જ છે, ખાલી ભાળવાનો, જોવાનો અને ઈ આંખે ઓળખાય એવો નથી। ઈ એકને જ એવી રીતે જોવાનો છે કે ઈ સદગુરુ મહારાજે જ્ઞાન દ્રષ્ટિ આપી છે અને જ્ઞાન દ્રષ્ટિમાં ઈ આવે એવો છે, એના સિવાય ઈ આવે એવો નથી। આંખે તો બધાયનો ભાળી લે હે, પણ સદગુરુ મહારાજે જ્ઞાન દ્રષ્ટિ આપી એટલે બાહિર ભીતર એક બ્રહ્મને ભાળો, એક બ્રહ્મને ભાળો, બીજો કોઈને ભાળવા જેવું છે નહીં।
બસ આટલું કરવાનું છે, કાંઈ જાજુ કરવા પડવું નથી. હવે ત્યાં મૂકી દેવાનું શું કે છે? ભ્રાંતિ ભેદ ને ભીતર ભ્રમણા. હવે આ ભ્રાંતિઓ જે આપણને લાગી છે એને મૂકી દેવાની છે. આ જગત રૂપી ભ્રાંતિ લાગી છે કે નહીં? હે, જગત રૂપી લાગી છે, બ્રહ્મ રૂપી લાગી છે, ધર્મ રૂપી લાગી છે. હવે ધર્મની શું કરવા લાગી છે? ભ્રાંતિ ભેદ ભીતર ભ્રમણા. ઈ શેની ભ્રમણા લાગી છે? કે જેને પરિબ્રહ્મ પરમાત્માને નથી ઓળખો, નથી જાણ્યો, ત્યાં સુધી તો ભ્રાંતિ કેમ જાય? હાલો કયો. ત્યાં સુધી ભ્રાંતિ જાય નહીં. પણ જેને પરમાત્મા પરિબ્રહ્મને ઓળખો છે, જાણ્યો છે, ત્યાં ભ્રાંતિ. તમને એક કોઈને ભ્રાંતિ રહી હોય તો કયો? કોઈ ભ્રાંતિ નથી ત્યાં. હો, એક ભ્રાંતિ છે એમાં નથી. એટલે ભ્રાંતિ ભેદ ભ્રમણા ભીતરથી ભાંગો તમે. હે, છોડી દિયો ચિત્તનો સાળો. આ બધા ચિત્તના સાળા છે કે નહીં? આ જગતમાં જે કાંઈ કરીશી એ ચિત્તનો સાળો છે. હો, સાળો કીધો એને તમે વિચાર કરો. આ નથી કહેતા કે આ સાડા પાડે છે, તો આપણે સાડા પાડીશી કે નહીં? સાડા પાડીશી. હો, હું કરવા પાડીશી કે આપણને ખબર નથી. આપણને ખુદની ખબર નથી, એટલે આ બધું બાહ્ય આપણે કરીશી. કરવું પડે નહીં. જો ભક્તિ છે, જે જગત કરે છે એ ભક્તિ છે, અને આપણે કરીશી એ ભક્તિ છે. ફેર કેટલો છે? કે ઈ સમજ્યા વગર કરે છે, આપણે સમજીને કરીશી. હવે ઈ સમજ્યા વગર કરે છે, કોઈ સમજણ વગર કોઈ કાર્ય આપણે કરી, કોઈ સમજણ વગર કાર્ય કરી તો એ અધૂરું રહે કે નહીં? કોઈ દી પૂર્ણ ન થાય. અને સમજણથી કાર્ય જે કરી, અનુભવથી જે કાર્ય કરી, એ પાર ઉતરી જાય. એટલે આ જે શબ્દ છે એ ખુદનો અનુભવ છે. અનુભવ કેવો કરાવ્યો સદગુરુ મહારાજે? કે ઈ શબ્દનો અનુભવ કરાવ્યો. પુરુષોત્તમ મહારાજે ઈ શબ્દનો આપણને અનુભવ કરાવ્યો, અને ઈ અનુભવે ઊભા રહી જાય તો કાંઈ કરવું પડે એમ નથી. તો ઈ ભક્તિ છે કે નહીં? ઈ ભક્તિ છે. હો, બીજી કોઈ ભક્તિ નથી. એક બ્રહ્મને ભાળો, એક સિવાય બધું મૂકી દો, જાજુ ખટપટ બધી મૂકી દો, કે ખાલી એક બ્રહ્મને તમે ભાળો. બ્રહ્મ ક્યાં છે એની તમે પૂર્તિ કરી લ્યો. હવે ઈ બ્રહ્મ છે, પણ એને ઓળખાવે કોણ? બ્રહ્મ તો સબરભીરો છે, પણ એને ઓળખાવે કોણ? તો સદગુરુ મહારાજે ઈ બ્રહ્મની ઓળખાણ આપણને કરાવી દીધી, કે જે જોઈ લે આ બ્રહ્મ છે. જગતમાં આ જાહેર પદ પડ્યું છે, જાહેર છે ને, એમાં ક્યાંય આગા પાછું ક્યાંય છે નહીં. ક્યાંય નથી જંગલમાં જવું પડે એમ, નથી કોઈ ડુંગરની ચોટી ઉપર જવું પડે એમ, કે નથી કોઈ તપમાં બેસવું પડે એમ, નથી જપમાં બેસવું પડે એમ. એક સદગુરુ મહારાજ એક શાન સમજાવી દે છે કે જોઈ લે કે તું આ એક બ્રહ્મને ભાળી લે, કે આ એક બ્રહ્મને તું ભાળી લે. એટલે જેને બ્રહ્મને ભાળ્યો છે એને કાંઈ કરવું પડે નહીં. એટલે કીધું છે મોટા પુરુષના તમે વચન વિચારો. મોટા પુરુષના તમે વચન વિચારો. તો મોટા પુરુષ કેવા કોને? મોટા પુરુષના વચન વિચારો તો મોટો પુરુષ કેવો કે ને? કોઈ મહાત્મા હોય એને મોટા પુરુષ કેવા? કોઈ જટાધારી હોય એને મોટા પુરુષ કેવા? કોને મોટા પુરુષ કેવા? જે આ વાતને જાણે છે ઈ. એટલે કીધું કે પુરુષોત્તમ એટલે પુરુષમાં ઉત્તમ જે વસ્તુ જાણે છે એને મોટા પુરુષ કીધા. જે આ વસ્તુ જાણે છે એને મોટા પુરુષ કીધા. એનું વચન વિચારો. ખાલી એને કયું વચન આપ્યું છે? ઈ વચન વિચારો. એટલે ગંગા સતી કે વચન વિવેકી જેન નારી એને બ્રહ્માદિક લાગે પાય. વચન વિચારી આ વચન વિચારવાનું છે. તો
તો ગંગા સતી જે વચન કહે છે કે વચન વિવેકી જે નારી પાનબાઈ એને બ્રહ્માદિક લાગે પાય, તો આ વચન કયું? આ વચન કયું? આ જે વચન વિચારીને કહે છે ઈ વચન સદગુરુ મહારાજે તમને આપ્યું. ઈ વચન વિચારવાનું. અહીંયા એમ જ કહે છે, અહીંયા રવિ સાહેબ ઈ જ કહે છે એક બ્રહ્મને ભાળો. આ એમ કહે છે કે વચનને વિચારો. વચનમાંથી વચન બોલે બહુ કરે પુકાર. એટલે કે મોટા પુરુષના વચન વિચારી એનું વચને તમે જ્ઞાન હિમાલય મન ગાળો. શું ગાળવાનું છે ભાઈ? આ જે જ્ઞાન આપણને મળ્યું છે એ હિમાલય છે, અને ઈ મનને એમાં ગાડી દેવાનું. એમાં મનને ગાડી. આ બધો ખેલ છે ને એ મનનો ખેલ છે. કેનો ખેલ છે? મનનો ખેલ છે. મન એક ગળી ગયું. આ બધો ઉત્પાત કોણ કરાવે છે? મન જ કરાવે છે. આ સારું ને આ નરસું, આ સારું ને આ ખોટું, આ જૂઠું ને આવડું, આ આવું, આખા જગતની અંદર જો કોઈને ખેલ કરાવતું હોય તો મન એક જ કરાવે છે. અને મનને જેને વચનને ખીલે બાંધી દીધું એનું બધું કાર્ય પૂરું થઈ ગયું, કોઈ રહ્યું નહીં. હવે મન બંધાઈ ગયું. જો મનમાં બધું થાય, આદિ વ્યાધિ ઉપાધિ બધું મનમાં થાય. થાય ને મનમાં સુખ દુઃખ બધું, ઠંડી તાપ બધું મનમાં લાગે કે બીજે બહાર લાગે? મનમાં લાગે. મન એક સ્થિર કરી દઈ તો. એટલે દીન ભગતજી એમ કહે છે કે મેં તો મનકુ મારા, મનકુ મારા. હવે મનને જેને માર્યું છે, મનને જેને વશ કર્યું છે, રથ કેનો કરવાનો છે? આ મનનો જ. હે જાતું હોય તો જાને દે, તું નો જા, તું નો જા. મન બધે જાતું હોય પણ આપણે ન જાય તો આવે કે નહીં પાછું? એનો ખીલો તો આવી છે કે નહીં? એટલે પાછું આવે. એટલે આ ખેલ છે ને બધો મનનો છે. પણ આ જ્ઞાન હિમાલયને મનને ગાડી દેવું, એવું ગાડી દેવું, એવું ગાડી દેવું કે મન ઊભું. કોઈ વિચાર બીજો નથી કરવો. ભક્તિનો નથી કરવો, કઈક મને આવડે છે એનો નથી કરવો, ગાતા આવડે છે એનો નથી કરવો, મને નથી ખબર પડતી એનો નથી કરવો, મને યાદ નથી રહેતું એનો નથી કરવો, મને કાંઈ નથી કરવું. કોઈ જાતનો વિચાર નથી કરવો. મનને એક જ્ઞાન હિમાલયમાં ગાડી દો. બસ જ્ઞાન હિમાલયમાં મનને ગાડી દો. કાંઈ વિચાર જ નથી કરવું. જેમ છે એમ જગત જે છે એમ જેમ છે એમ હાલવા દો. જો જગત છે જગત સામું જોવાનું નથી. જગત તો જેમ છે એમ કહેવાનું જ છે. કોઈ સારું કહેવાનું, કોઈ નરસું કહેવાનું, એ તો એને જે દેખાય એવું, જેને જેવું આવડે એવું કહે. બરોબર છે? આપણામાં કોઈ પણ ફેરફાર ન થવો. આપણું મન ડગવું, મેરું તો ડગે જેના મનડા ન ડગે. ભલને ભાંગી પડે બ્રહ્માંડ, હે વિપત પડે પણ વળશે નહીં. આ તો સોઈ હરિજનના પ્રમાણ, હરિના જન એનું પ્રમાણ છે. આપણે શેના જન છે? હરિના જન છે. તો મન ડગવું ન જોઈએ. મન ડગ્યું તો ભક્તિ નહીં થાય. હવે ભક્તિ આપણે કરવી છે અને મને આપણું ડગે તો ભક્તિ આપણી ન થાય ને. એટલે મન ડગવા દેવું નહીં. લીલો ને પીળો, લીલો ને પીળો, લાલ સફેદો, ચેતન નથી વર્ણે કાળો. લીલો પીળો લાલ સફેદો આ 5 રંગની ભાત છે. લીલો પીળો ને લાલ સફેદો ને કાળો આ 5 રંગની આ આખા જગતની ભાત છે. અને આ 5 રંગની અંદર સર્વે ભૂલા પીડા છે. આ 5 રંગમાં જ ભૂલા પીડા છે કે નહીં? હે ચેતન ને અહીંયા કઈ છે એવું? એને લીલો છે, પીળો છે, લાલ છે, કાંઈ નથી. સફેદ છે, કાળો છે, કોઈ નહીં. ચેતન વર્ણે નથી કાળો, ચેતન નથી વર્ણે કાળો.
ચેતનમાં કાંઈ છે નહીં. જે ચેતન છે એમાં કોઈ જાતનું કાંઈ નથી. તમે સમજી લ્યો, ત્યાં ઊભું રહેવાનું છે આપણે. આ પાંચ તત્વને પડદે બોલે. ક્યાં છે? દૂર જવા પણ કીધું. જાવું છે દૂર તો નહીં મળે હો. દૂર જાવું તો નહીં મળે. આ પાંચ તત્વને પડદે બોલે એને ઓળખી લ્યો ને. બોલે છે કે નથી બોલતો? આ પાંચ તત્વને પડદે ઈ જ બોલે છે. આ ચેતન બોલે છે. કોણ બોલે છે? આ ચેતન જ બોલે છે. જુઓ, પાંચ તત્વને પડદે બોલે. વાદળ ઓથે એમ વરસાણો. વાદળ ઓથે જેમ વરસાણો. હવે વાદળા થયા હોય ને વરસાદ આવે તો દેખાય ખરો કે આ વાદળામાંથી આવે છે? હે, એના ઓથે જ આવે છે કે નહીં? વરાળ બને અને ઠંડી થઈને આવે. હવે એમાં ક્યાંય વાદળામાં દેખાય છે વરસાદ? પાણી દેખાય છે ક્યાંય? છતાંય વરસાદ આવે છે કે નહીં? એમ આમાં એમ જ છે. આમાં એમ જ છે. હવે ઈ જેમ હવે આપણને ખબર પડી કે ભાઈ આ વાદળા છે એ વરાળ છે ને વરાળમાં બરફ જામે. અત્યારે વૈજ્ઞાનિકે કીધું એટલે આપણને ખબર પડી. એમ સદગુરુ મહારાજ જ્ઞાન બતાવે ને કે આ પડદાની ઓથે કેમ બોલે છે, તો આ પડદાની ઓથે જ બોલે છે કે નહીં? આ પડદો ન હોય તો તો બોલે જ નહીં. એટલે કીધું છે કે પાંચ તત્વને પડદે ઓથે બોલે, જેમ વાદળ ઓથે જેમ વરસાણો રે. આ ઈ જે વરસી રહ્યો છે આ એની વાતું છે. જે વરસી રહ્યો છે એની વાતું છે. ઈશ્વર અત્યારે વરસી જ રહ્યો છે. આખા જગતમાં વરસી રહ્યો છે. આખા જગતમાં એના બિંદુ વરસી રહ્યા છે. પણ કોઈક સંત હોય તો આ મોતી ચૂંગે. નકર મોતી વરસી રહ્યા છે કે નહીં? અખંડ મોતી વરસી રહ્યું છે. ક્યાંય ખાલી જગ્યા નથી. ગંગા સતી કે વીજળીને ચમકારે મોતી પરોવું, તો આમાં મોતી પરી લેવા જવું છે. આ જે શબ્દરૂપી જે આવે છે, જે અખંડ શબ્દ પડ્યો વર્ણ વિંધ્યો છે, ઈ શબ્દ છે. એને કોઈ વિંધ ખરું? કાંઈ છે ખરું? ઈ મોતીને પોરવી લેવા જેવું છે. ઊંચ નીચમાં એક છે આત્મા. બધાયમાં એક હરખો આત્મા છે. આ બધી ઊંચ નીચ ભાતિ જાતિ બધું આય આવીને પાડ્યું છે કે નહીં? શરૂઆત બધી આપણે મનુષ્ય કરી છે. ન્યા કોઈ ભેદ છે નહીં. ઊંચ નીચમાં એક ભાડો. હવે આપણે જોયો છે ઊંચ નીચમાં એક જોયો છે ને, તો હવે એક દેખાય કે હજી કઈ ભેદ દેખાય? આમાં બધે એક સરખો દેખાય કે જુદો દેખાય? કયો તો એક સરખો જ દેખાય. ક્યાંય આગા પાછો નથી. આટલું જોવાનું છે. આમાં જે બેઠા છે એમાંથી એક સરખો જ દેખાય. કોઈ જાતનું આગા પાછું કોઈ કાંઈ છે નહીં. એટલે ઊંચ નીચમાં એક આત્મા ભાળો. એક આત્માને તમે ભાળો. વૃદ્ધ જોબનને તમે ન ભાળો. વૃદ્ધ જોબનને, હવે એમાં વૃદ્ધ કે જોબન કે કાંઈ આમાં આત્મામાં ખરું? કે આ વૃદ્ધ છે કે આ જોબન છે? એક સરખો છે. વૃદ્ધ હોય કે જોબન હોય કે નીચ હોય કે ઊંચ હોય એમ નહીં. આખા જગતમાં તમે જ્યાં હોય ત્યાં પશુ પક્ષી જીવ જંતુ બધાયમાં જોઈ લ્યો, એક સરખો. ક્યાંય આગા પાછો ઈ નથી. છે આગા પાછો? પછી ઈ છે પાછો અકર્તા. ઈ કઈ કરતો નથી. ઈ અકર્તા એટલા માટે છે. અકર્તા છે એટલે એને કઈ લાગતું નથી. ઈ અકર્તા છે. અકર્તા છે એટલે એને કઈ લાગતું નથી. કરતા હોય તો આપણે કરતા થયા ને, તો એને ડાઘ લાગે, પણ એને ન લાગે. ઈ અકર્તા છે અને છતાંય એના વગર કોઈ કાર્ય થતું નથી. જે કાર્ય કરે છે તો ઈનો ઈ. કાર્ય કરવા વાળો ઈનો ઈ છે. પણ કર્મ
સ્વભાવે બંધને બંધાય છે. આપણે શેનેથી બંધાય છે? કર્મ, ગુણ કર્મ સ્વભાવથી આપણે બંધાય છીએ. હવે આપણે જો આમાંથી છૂટવું હોય તો ગુણ કર્મ સ્વભાવ મૂકી દેવું પડે. જો ઈશ્વર સ્વરૂપ થવું હોય, અકર્તા રૂપ થવું હોય તો ગુણ કર્મ ને સ્વભાવ આ ત્રણ વસ્તુ મૂકી દો. લ્યો, આપણો જે કઈ ગુણ હોય એ મૂકી દેવો, સ્વભાવ મૂકી દેવો અને કર્મ મૂકી દેવું, તો પોતે ઈશ્વર સ્વરૂપ જ છે. કાંઈ ફેરફાર નથી, ઈશ્વર સ્વરૂપ જ છે. હિન્દુ તુરક નો એક છે આશ્રમ. આ આશ્રમ છે. આમાં આ જગતમાં કોઈનો જુદો હોય તો કયો, એમાં જાતિ ભાતિ હોય તો કયો, કાંઈ છે? આ બધી જાતિ ભાતિ આવીને આવીને પડી છે, બાકી કાંઈ છે નહીં. અત્યારે આપણે વળી એમ કહી કે અમારામાં આ થઈ ગયા ને અમારામાં આ થઈ ગયા ને અમારામાં આ થઈ ગયા. તો સંત છે એ બધા જે થઈ ગયા છે એ એક સ્વરૂપને ઓળખી અને એમાં રહી ગયા છે અને એ આ પદવીને પામ્યા છે. એને કઈ અમારા તમારા કઈ છે જ નહીં. ત્યાં જાતિ ભાતિ કોઈ વસ્તુ ત્યાં નથી. ત્યાં તો ઈશ્વર પોતે એક સ્વરૂપ છે અને એક સ્વરૂપમાં રહી જાય, એને કાંઈ ત્યાં લેવા કે દેવા નથી. એટલે નિજ ધર્મમાં તમે નહીં. હિન્દુ તુરકનો એક છે આશ્રમ. હિન્દુ તુરકનો એક છે આશ્રમ. જેમ ધાતુનો ઢાળેલ ઢાળો, જેમ ધાતુનો ઢાળેલ ઢાળો. હવે એક ધાતુ હોય એના ઢાળા બધા બીબા તો અલગ થાય કે નહીં? હે, તો ધાતુ એક છે કે નહીં? તો આ એક ધાતુના બધા આ બીબા છે, એક ધાતુના, કોઈ જુદો નથી. જેમ ધાતુનો ઢાળેલ ઢાળો, આ તો એક જ ઢાળ છે, બીજો કોઈ એમાં આવતું નથી. એમાં કઈ જુદું ખરું? તો એક સરખો જ બધે એક સરખો જ, પણ આ બીબા જુદા પડ્યા એટલે નરસિંહ મહેતા કે કનક કુંડળ વિશે ભેદ ન હોય, આ ઘાટ ઘડિયા પછી નામરૂપ જુદવા. હે, કનક કુંડળ, કુંડળ ઈ સોનું છે અને કનક ઈ સોનું છે, નામ જુદું પડ્યું. એમાંથી આ બધું આપણે કહીએ કે ભાઈ શું પહેર્યું છે, તો કે નથડી. શું પહેર્યું? તો કે હાર. એટલે હોનું તો વયું જ ગયું. નકર સોનું સામે છે કે નહીં? સોનું સામે છે પણ સોનું ગાયબ થઈ ગયું. લ્યો, એમ ઈશ્વર સામે છે પણ ઈશ્વર ગાયબ થઈ ગયો છે કે નહીં? એમ જ છે. આ તો ઘાટ ઘડિયા પછી નામરૂપ જુજવા, અંત્ય તો એમનું એમ જ હોય. એમ ઈશ્વર એક જ છે. આ ઢાળા ઢાળ્યા પછી જુદું છે, બાકી તો એક ઈશ્વર છે, એમાં ક્યાંય ફેરફાર નથી. નિજ ધર્મમાં તમે જુઓ નિહાળી. નિજ એટલે પોતાનો ધર્મ. પોતાનો ધર્મ એટલે જે પોતે લઈને આવ્યો છે ઈ ધર્મ. નિજ, નિજ એટલે પોતે. નિજ ધર્મમાં ઈ ધર્મ છે. તમે જુઓ નિહાળી, એમાં જોઈ લ્યો. એમાં કાંઈ હોય તો કયો? એમાં કાંઈ નથી. ઈ ધર્મમાં બધો એક સરખો બધે છે કે નહીં? એક સરખો, ક્યાંય આગા પાછો નહીં હો, એક સરખો. નિજ ધર્મમાં તમે જુઓ નિહાળી, પ્રેમ ભક્તિની પરવટ વાળો. આ તો ભક્તિ પ્રેમની છે મારા વાલા. જેને પ્રેમ જાગી ગયો, જેને પ્રેમ થઈ ગયો, આ એની ભક્તિ છે હો. પ્રેમ વગર ભક્તિ નથી. ભલે ને ગમે એટલું આપણે કરી કે હું ભાઈ આ બધું આવડે છે, આમ છે તેમ છે, બધું ખોટું છે. પ્રેમ ભક્તિ. મીરા કેવી ગાંડી થઈ ગઈ પ્રેમમાં, નરસિંહ મહેતા કેવા ગાંડા થઈ ગયા. હે, જેને પ્રેમ જાગી ગયો, અને પ્રેમ જાગી ગયો, સબરીને પ્રેમ જાગ્યો તો રામને મળી લીધું. તો આ તો આપણે રામને મળ્યા છે ને, પણ પ્રેમ જાગ્યો નથી ત્યાં સુધી બધું નકામું મળ્યા છે. ઈઓ
જેને પ્રેમ જાગી ગયો, પ્રેમ વગર ભક્તિ નથી, એની પરવટ વાળો કે તો હવે આપણે શું કરવાનું છે? એ જ કરવાનું છે ને. હે, એની પરવટ વાળી લેવા જેવી છે, જોઈ લેવા જેવી છે, માણી લેવા જેવી છે. પ્રેમ ભક્તિની પરવટ વાળો. કહે રવિરામ તમે ક્યાંથી આવ્યા? કહે રવિરામ તમે આવ્યા ક્યાંથી? આમાં આવ્યો ક્યાંથી? આમાં રહેવા કોણ આવ્યું? હે, ઈ ઘરની જ તપાસ કરવાની છે કે આમાં રહેવા કોણ આવ્યું છે? આ આકલા પડકારા આ મારે છે, કોણ મારે છે? આપણે મારી છે? ઈ મારે છે હો. આ તો આપણે એક બંને થઈ ગયું છે કે હું કરું. નરસિંહ મહેતા કે ઈ જ અજ્ઞાનતા, સકડનો ભાર જેમ શાન તાણે. હે, આપણે કાંઈ કરતા નથી. ઓલો કરાવી રહ્યો છે અને ઈ કરી રહ્યો છે, પણ એને આધારે આપણે કરી રહ્યા છે. ઈ કાંઈ કરતો નથી, પણ એને આધારે આપણે આમાંથી મુક્ત થઈ જવાનું છે. બસ આ મુક્તિનો માર્ગ છે. મુક્ત થવું હોય તો આમાં જ થવાય. જ્ઞાન માર્ગમાં પોતાને ઓળખી અને પોતાના સ્વરૂપને જાણી, અને આ એક જ એવી વસ્તુ છે કે મુક્તિના પદને પામી જવા જેવું છે. કહે રવિરામ તમે ક્યાંથી આવ્યા? મૂળ શબ્દને સંભાળો. કયો શબ્દ છે? મૂળ શબ્દ. તો હવે મૂળ શબ્દ સદગુરુ મહારાજ શું આપે છે? મૂળ શબ્દ આપે છે. મૂળ શબ્દ આપે છે ને સદગુરુ મહારાજ, મૂળ શબ્દ આપે છે. આ મૂળ શબ્દ માટે આખું જગત મથે છે. આ મૂળ શબ્દ મેળવવા માટે આખું જગત મથે છે. બોલે છે, વાંચેલું બોલે છે. આ મૂળ શબ્દ બોલે કે ભાઈ મૂળ શબ્દ, પણ મૂળ શબ્દ કેવો કોને? આ મૂળ શબ્દ હશે ક્યાં? અને ગોતવો કેમ? પણ ત્યાં ક્યાંય મળે એમ નથી. ગુફામાં જાય તો મળે એમ નથી, ટોચે જાય તો મળે એમ નથી, હિમાલયમાં જાય તો મળે એમ નથી. આ જ્ઞાન હિમાલયમાં જાય તો મળી જાય, તો તરત જ મળી જાય એવો છે. ગોતવો પડે એવો નથી, તરત જ મળે એવો છે. એટલે મૂળ તો મૂળ શબ્દ મળી ગયો છે, અને મૂળ શબ્દમાં રહી જવા જેવું છે. મૂળ શબ્દને મૂકવાનો નથી. બીજી કોઈ, જો આમાં મહેનત કરવા પણ કાંઈ નથી, આમાં કોઈ પરિશ્રમ કરવાનો કાંઈ નથી, આમાં કોઈ ઉપવાસ રહેવાની જરૂર નથી, કાંઈ કરવાનું નથી. એક ખુદને, પોતાના સ્વરૂપને બરાબર મૂળ શબ્દને ઓળખી અને મૂળ શબ્દે રહી ગયા જેવું છે. એથી ક્યાંય આગા પાછું થવાનું નથી. જગતના સર્વે કામ કરો, સર્વે વ્યવહાર કરો, પણ પોતાના સ્વરૂપથી વિસરવું નહીં, પોતાના સ્વરૂપથી આગું જવું નહીં, રાત દિવસ પોતાને વિસરવું નહીં, અને ત્યાં જ રહેવાનું. આવો આનંદ સદગુરુ મહારાજે આપણને કરાવ્યો છે કાયમને માટે, અને આ આનંદનો લાભ આપણે સર્વે કાયમને માટે લેવો અને મોજું કરવી.